ટૂંકમાં વાત કરું સાહેબ, ફામ વડીએ જમીન વાવવા આપી માં અને દીકરો સુરત વયા ગયા કાળુભાઈ. પણ મને કેવા દો, જેની માથે એના મા બાપના આશીર્વાદ હોય ને, દુનિયામાં કોના બાપની તાકાત છે કે એની પ્રગતિને કોઈ રોકી શકે? એ સુરત ગયો, હું 35 વર્ષ પહેલાની વાત કરું છું. સુરત ગયો, હીરાના કારખાના કર્યા, એન્ડ્રોપ ગયો, એન્ડ્રોપમાં ઓફિસો કરી, ખેડૂની હારામાં હારી દીકરીને પરિણો અને થોડાક વર્ષ પહેલા ફોર્ચ્યુનર ગાડી લઈ ભાંગી પડે એટલું ઘરેણું એની માએ પહેર્યું હતું, ભાંગી પડે ઘરેણું એટલું એના પત્નીએ પહેર્યું હતું. અને પીપળવા આવી અને ભાઈઓને કહી ગયો કે પૂરું ન થાય તો બધાય મુંબઈ સુરત વહી આવો, હું બધાયને ગદરાવી લઈ. સાહેબ, આ મા બાપના આશીર્વાદ છે. એટલે મારી દીકરીઓને એમ કહું છું કે હારે ગયા પછી હાહુમાં માનો ભાવ ભાળજો અને માની સેવા કરજો, બાપની સેવા કરજો. સાહેબ, તમારા આજે નાના નાના સંતાન છે ને, જેવું કરો એવું ભરો, ઈ વાત વિસરશો નહીં. એટલે છેલ્લી 5 મિનિટ મારે હાકર માને શ્રદ્ધાંજલિ દેવી છે. સાહેબ, મને ખબર છે આ સંતવાણીનો કાર્યક્રમ છે, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે. તમે સગા સંબંધી સ્નેહીઓ, ગામના વડીલો, માતાઓ અને બહેનો બધા આવ્યા છે. પણ અમારા ભનુભાઈનો ભાવ હતો કે એક મા વિશે મને વાત કરી દો ને, તો મારી માને હરગ મળી જાય. બધા ભાઈઓનો ભાવ છે, પણ બધાના ભાવને, બધા ભાઈઓના નામ મને યાદ છે, 2-3 ભાઈઓના, બધા ભાઈઓના તો યાદ નથી રહ્યા, પણ આ 6 ભાઈઓના ભાવને લઈ અને મારે શ્રદ્ધાંજલિ દેવી છે. બીજા કોઈ ઉભા થાવ કે ન થાવ, તમને મુબારક છે. આવું તો વિશેષ માનો અહીં આત્મા છે, પણ આ 6 ભાઈઓમાંથી જે હાજર છે ને, ભાઈઓ અને બાઈઓ તો એકવાર આ માની શ્રદ્ધાંજલિમાં ઉભા થઈ અને 5 મિનિટ હું શ્રદ્ધાંજલિ આપું છું. આ ગીતમાં ઉભા થઈ અહીંયા આવીને એના નામનું પુણ્યદાન કરજો. એટલે મને એમ થાય કે ઠાકોર પરિવારે મેં હાકર માને શ્રદ્ધાંજલિ દીધી હતી. એટલે માં કેવી હોય, એ જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, એ જેનો દાજવે તોલ તોડાય નહીં, એ દુનિયામાં બધું મૂલવાય ભલે આવી, માના હૈયાને મૂલવાય નહીં. મારી માના હૈયાને તારા નામનું દાન કરે છે માં, એની લીલી વાડી